દેશભરમાં મેડિકલ પ્રવેશ માટેની સૌથી મોટી નીટ યુજી પરીક્ષા આવતીકાલે પુનઃ યોજાવાની છે। એકવાર તેનું પેપર લેવાઈ ચૂક્યું, પરંતુ પેપર લીક થતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી। ત્યારે આવતીકાલે રવિવારના રોજ 21 જૂને આ પરીક્ષા પુનઃ યોજાવાની છે। ત્યારે તે પરીક્ષા સંપૂર્ણ સુરક્ષિત રીતે, પારદર્શક રીતે અને ક્ષતિરહિત યોજાય તે માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના અધિકારીઓ અને વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે। આવતીકાલે વિદ્યાર્થીઓની પરીક્ષા કરતાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીની પરીક્ષા છે તેવું કહીએ તો પણ ખોટું નથી। વડોદરા શહેરમાં પણ પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી તથા એમકોમ બિલ્ડિંગ ખાતે એનટીએના અધિકારીઓએ વ્યવસ્થા બેઠક તેમજ સીસીટીવી કેમેરા સહિતની વિવિધ સુવિધાઓની ચકાસણી કરી હતી। પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને પરીક્ષા વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાની MS યુનિવર્સિટીના આ બંને કેન્દ્રો પર અંદાજે 1600 જેટલા પરીક્ષાર્થીઓ નીટ યુજીની પુનઃ પરીક્ષામાં ભાગ લેશે। આવતીકાલે નીટની પરીક્ષા જે આખા દેશમાં બધે થવા જઈ રહી છે અને આ વખતે ખૂબ જ કડક સુરક્ષા અને બહુ સારામાં સારી વ્યવસ્થાઓ સરકારશ્રી તરફથી કરવામાં આવી છે। એના ભાગરૂપે MS યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ કોમર્સમાં જે સેન્ટર છે એના માટે અત્યારે વ્યવસ્થા જોવા માટે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાંથી પોલીસના માણસો આવ્યા છે, કલેક્ટર ઓફિસમાંથી પણ માણસો આવ્યા છે અને કાલે પરીક્ષા વ્યવસ્થિત રીતે યોજાય અને કોઈ તકલીફ ના થાય એનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને એમાં યુનિવર્સિટી તરીકે અમે સહકાર આપી રહ્યા છીએ।